તો આપણે ફર્ધર ટોપિક કન્ટિન્યુ કરીએ ફોટોકેમિકલ સ્મોકમાં જ હવે આપણે જે બે મિકેનિઝમ ભણ્યા એના સિવાયના બીજા અધર મિકેનિઝમ છે જેનાથી photochemical smoke formation can be triggered or initiated. The process of the formation of this photochemical smoke can be initiated. બરાબર. તો અધર બીજા કયા મિકેનિઝમ્સ છે જેનાથી તમે photochemical smoke initiate થાય? તો ફર્સ્ટ વન ઇઝ જે OH રેડિકલ છે બરાબર, જે OH રેડિકલ હોય છે જે ઓઝોન જોડે ફોર્મેશન કરીને તમને HO2 એન્ડ સ્ટેબલ O2 બરાબર લાઈક વોટર વેપર ફોર્મેશન આપે છે અને ઓક્સિજન સ્ટેબલ ઓક્સિજન ફોર્મેશન આપે છે. જે OH રેડિકલ છે એ કાર્બન મોનોક્સાઇડ જોડે કમ્બાઈન થઈને તમને કાર્બન ડાયોક્સાઇડ ફોર્મેશન આપશે અને હાઇડ્રોજન રેડિકલ ફોર્મેશન આપશે બરાબર. H નું ફોર્મેશન થશે. જે હાઇડ્રોજન એટમ જે છે એ ઇમિડિયેટલી રિફોર્મ થઈને હાઇડ્રોપેરોક્સાઇલ રેડિકલ બનાવશે જેને કહેવાય છે HO2 બરાબર. જે HO2 જે છે એને કહેવાય હાઇડ્રોપેરોક્સાઇલ રેડિકલ બરાબર. હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન પ્લસ એક્સ્ટ્રા મોલિક્યુલર એનર્જી લાઈક જે તમે M થી ડિનોટ કરો છો, જે આપણે ફર્સ્ટ રિએક્શન્સમાં જોયા હતા એના કોમ્બિનેશનથી તમને હાઇડ્રોક્સી પેરોક્સિલ રેડિકલનું ફોર્મેશન મળશે અને પ્લસ એક્સ્ટ્રા એસોસિએટેડ એનર્જી ડિસિપેટ થશે બરાબર. નેક્સ્ટ જે ચેઇન છે એમાં હાઇડ્રોપેરોક્સિલ રેડિકલ જે છે એ નાઇટ્રોજન મોનોક્સાઇડ જોડે કમ્બાઈન થશે અને લાઈક રિએક્ટ થશે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ફોર્મેશન આપશે અને OH રેડિકલ ડિસિપેટ કરશે અથવા તો રિલીઝ કરશે બરાબર. આ ફોર્થ રિએક્શન છે જેનાથી તમે સ્ટેબલ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ફોર્મેશન મળે છે. એ તમારે શોર્ટમાં કેવું કરવાનું છે, જેટલી પણ થિયરીઝ ભણીએ એમાં દરેક થિયરીના એક લિસ્ટ બનાવી દો ઇક્વેશનના કે ફર્સ્ટ પાર્ટમાં આટલા ઇક્વેશન છે, સેકન્ડ પાર્ટમાં આ ઇક્વેશન છે ને દરેકમાં સ્ટેબલ નાઇટ્રોજન ક્યાં ફોર્મ થાય છે લાઈક એ સર્કલ કરી દો. એટલે લાઈક ખાલી એવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકે કે સ્ટેબલ નાઇટ્રોજન ડાયોક્સાઇડના ફોર્મેશનના પાથવેઝ કયા કયા છે ફોટોકેમિકલ કેમિસ્ટ્રીમાં, તો તમે એટલા જ ઇક્વેશન ને ડિસ્ક્રાઇબ કરી શકો. ઇક્વેશન મેન્શન કરો અને એનું ડિસ્ક્રિપ્શન લખો. તો આ રીતે તમારે તમારી થિયરી ભણવી જોઈએ અથવા તો યાદ રાખવી જોઈએ. બીજા નેક્સ્ટ ઇક્વેશન છે જે ચેઇન ટર્મિનેશન રિએક્શન્સ તરીકે યુઝ થાય છે. તેમાં OH રેડિકલ એક ડબલ OH રેડિકલ will react and form the H2O and મોનો ઓક્સિજન બરાબર. જે હાઇડ્રોક્સી પેરોક્સાઇલ રેડિકલ છે એ અગેન OH રેડિકલ જોડે કમ્બાઈન થઈને H2O અને ઓક્સિજનનું ફોર્મેશન આપે છે બરાબર. તો આ બે ઇક્વેશન જે ચેઇન ટર્મિનેશન રિએક્શન તરીકે વર્ક કરે છે. આ સિરીઝ ઓફ રિએક્શન છે જે ચેઇન ઇનિશિએશન, પ્રોપોગેશન, ટર્મિનેશન આ ત્રણેય સ્ટેપ્સ આમાં આવી ગયા. ઇનિશિએશન મતલબ કે જ્યાંથી તમારું રિએક્શન સ્ટાર્ટ થાય છે. તો રિએક્શન સ્ટાર્ટ કઈ રીતે થશે? ઓઝોનનું રિએક્શન OH રેડિકલ જોડે થાય છે, ધેટ ઇઝ ધ ઇનિશિએશન. ઇન્ટરમીડિયેટ સ્ટેપ્સ જેટલા છે ધેટ ઇઝ નોન એઝ પ્રોપોગેશન અને ટર્મિનેશન મીન્સ કે જ્યાં તમારું સ્ટેબલ કમ્પાઉન્ડમાં એનું કન્વર્ઝન થાય છે, ધેટ ઇઝ કન્સિડર એઝ એન ટર્મિનેશન બરાબર. તો કોઈ પણ થિયરી આપણે અત્યારે જેટલી પણ ભણ્યા ને કે ફર્સ્ટ થિયરી જે છે એ આપણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ્સનો રોલ ભણ્યા, પછી ઓઝોનનો રોલ શું છે એ આપણે
કન્સિડર કર્યું, પછી હાઇડ્રોકાર્બન્સનો રોલ કઈ રીતે પ્લે થાય છે કેમિસ્ટ્રીમાં એ જોયું. બરાબર, તો દરેક ટાઈપની થિયરી આ 3 પાર્ટ્સમાં ડિવાઇડેડ થયેલી હોય. તો ફર્સ્ટ વન ઇઝ ઇનિશિએશન, પ્રોપગેશન એન્ડ ટર્મિનેશન. ફરીથી કહું છું, ઇનિશિએશનનો મતલબ કે જે મિકેનિઝમથી એનું ડિસોસિએશન થવાનું અથવા તો જેનાથી એ ઇનિશિયલાઇઝ થાય તમારું રિએક્શન. બરાબર છે, તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હશે, ઇન્ટરમીડિયેટ પોઈન્ટ્સ હશે અને પછી એ ટર્મિનેશન પોઈન્ટ, લાસ્ટ ઇક્વેશન્સ હશે. બરાબર, કે જેમાં તમને સ્ટેબલ કમ્પાઉન્ડ ફોર્મેશન મળે. બરાબર, ખબર પડે છે? તો આ રીતે તમારી થિયરી ડિવાઇડેડ હોય છે. તો આજ છેલ્લા લાસ્ટ મેં તમને 5 ઇક્વેશન્સ જે કીધા એ અધર મિકેનિઝમ્સ તરીકે એક્ટ કરે છે. અધર મિકેનિઝમ્સ જેમાં કે જેની કેમિસ્ટ્રી પ્રીડોમિનન્ટ કેમિસ્ટ્રી કરતા સ્લાઇટલી અલગ છે, પણ સ્ટીલ દે આર ટેકિંગ પાર્ટ ઇન ટુ ફોર્મ ધી નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર, હવે જે આપણે લાસ્ટ હમણાં જે ઇક્વેશન્સ જે ભણ્યા એનું સિગ્નિફિકન્સ શું છે જે અધર મિકેનિઝમમાં ભણ્યા, તો એમાં 2 વસ્તુ તમે જુઓ છો કે એક આ ઇક્વેશન્સ જો તમે પ્રોપરલી રીડ કરો તો એમાં NO નું કન્વર્ઝન NO2 માં તો થાય જ છે. સો યુ આર જનરેટિંગ મોર સ્ટેબલ કમ્પાઉન્ડ, બટ એમાં CO2 નું જે ફોર્મેશન છે, કાર્બન મોનોક્સાઇડ જે છે, CO કાર્બન મોનોક્સાઇડ જે છે, એ કાર્બન મોનોક્સાઇડ એટમોસ્ફિયરમાંથી એનું કન્વર્ઝન CO2 માં થાય છે. એનું પણ મોર સ્ટેબલ કમ્પાઉન્ડમાં કન્વર્ઝન થાય છે. એટલે ના ખાલી NO બટ કાર્બન મોનોક્સાઇડનું રિમૂવલ પણ આ મિકેનિઝમથી ગવર્ન થાય છે, કાર્બન મોનોક્સાઇડનું રિમૂવલ. બરાબર, તો આ એનું વન ઓફ ધી હાઇલાઇટ અથવા તો મેઇન પોઈન્ટ કહી શકાય આ થિયરી માટે. ઓકે, સો મોર ઓર લેસ અત્યાર સુધી જેટલું પણ ચલાવ્યું એમાં ફોટોકેમિકલ સ્મોક ફોર્મેશનમાં જેટલા પણ ડોમિનન્ટ મિકેનિઝમ હતા અથવા તો જેટલા પણ ઇમ્પોર્ટન્ટ સિગ્નિફિકન્ટ મિકેનિઝમ હતા એ બધા જ કવર થઈ ચૂક્યા છે. તો અહીંયા મોર ઓર લેસ સ્મોક ફોર્મેશન કમ્પ્લીટ થાય છે. બીજો એક નેક્સ્ટ પોઈન્ટ છે જેમાં ઓક્સિડન્ટ્સ ઇન ફોટોકેમિકલ સ્મોક, આવો એક ટોપિક છે કે ફોટોકેમિકલ સ્મોકમાં કયા ટાઈપના ઓક્સિડન્ટ્સ પ્રેઝન્ટ હોય છે. આપણે કહીએ છીએ જનરલી પેન પ્રેઝન્ટ અથવા તો પેરોક્સાઇડ એસિટાઇલ નાઇટ્રેટ જે પેન કહીએ છીએ. બરાબર, એનું કે કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર કેવું છે અથવા તો એનાથી શું થઈ શકે અથવા તો એ સિગ્નિફિકન્સ શું છે એનું, ફોટોકેમિકલ સ્મોક કઈ રીતે બિહેવ કરશે અથવા તો કઈ રીતે આપણને નુકસાન કઈ રીતે કરે છે, તે હાર્મફુલ ઇફેક્ટ કઈ રીતે જનરેટ કરે છે. બસ આપણે આ નેક્સ્ટ ટોપિકમાં આપણે આ ડિસ્કસ કરવાના છે. સિગ્નિફિકન્ટ હાર્મફુલ કઈ રીતે એને એ ડિફાઇન કરી શકાય, તો એ ધારો કે આ બધા પોલ્યુટન્ટનું કોન્સન્ટ્રેશન વધી જાય છે તો શું થઈ શકે. તમે કદાચ ઇફેક્ટ્સ ઓફ પોલ્યુટન્ટમાં PM પાન કન્સિડર કરેલું છે જે તમે પ્રેઝન્ટેશન આપો છો એમાં તમે પેરોક્સાઇલ એસિટાઇલ નાઇટ્રેટ પ્રેઝન્ટ કરેલું છે? હેલો, હેલો, યસ મેમ. તમે સાંભળો છો ખરા? હા મેમ. હા, તો મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે તમે પ્રેઝન્ટેશનમાં જે પોલ્યુટન્ટ છે એના એન્વાયરમેન્ટલ સિગ્નિફિકન્સ અથવા તો જેટલી હાર્મફુલ ઇફેક્ટ છે ઓન હ્યુમન ઓર ઓન પ્રોપર્ટી ઓર ઓન
પ્લાન્ટ્સ તમે કવર કરેલી છે? યસ મેમ, કરેલી છે. કરેલી છે? તો કોઈ કહેશે કે કયા કયા ટાઈપ્સના હાર્મફુલ ઇફેક્ટ્સ થઈ શકે પેનથી? પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. જો આમ તો બહુ બધા ઓક્સિડન્ટ્સ પ્રેઝન્ટ હોય છે એટમોસ્ફિયરમાં. ઓઝોન છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, બરાબર? પેરોક્સીએસિટાઇલ નાઇટ્રેટ છે. વન ઓફ ધ મેજર પોલ્યુટન્ટ ઓફ ધ ડોમિનન્ટ પોલ્યુટન્ટ ઇઝ ધી પેન. એટલા માટે આપણે પેનનો ડિસ્કશન કરીએ છીએ કે આટલા ટાઈપના ઓક્સિડન્ટ આર પ્રેઝન્ટ ઇન ધી photochemical smoke. Photochemical smoke નું સ્ટ્રક્ચર અથવા તો ફોર્મેશન કયા કમ્પોનન્ટ્સ થી થશે? which type of oxidants are present in the photochemical smoke? એમાં બહુ બધા ટાઈપના છે, બરાબર? which are the significant dominant one? That is પેરોક્સાઇલ એસિટાઇલ નાઇટ્રેટ, જેને આપણે શોર્ટમાં પેન થી ડિફાઇન કરેલું છે, બરાબર? તો કોઈ કહેશે ને એનાથી ડિસ્ટ્રક્ટિવ કઈ કઈ ઇફેક્ટ્સ થઈ શકે હ્યુમન હેલ્થ પર અથવા તો ઇન જનરલ એન્વાયરમેન્ટ પર? હેલો હેલો, યસ મેમ. તો બોલશો નહીં કે નથી આવડતું? યાદ નહીં મેમ બહુ, બટ રેસ્પિરેટરી મતલબ ઇરિટેશન કેવું? ઓકે, પછી બીજું? સારું, ચલો હું જ ડિસ્કસ કરી લઉં છું. ઓકે, જનરલી એવું છે કે નિયરલી બધા જ એવરી ટાઈપ ઓફ હાઇડ્રોકાર્બન્સ આર they are capable of being photo oxidized in the presence of nitrogen oxides. કે હાઇડ્રોકાર્બન્સ એક મોટાભાગના હાઇડ્રોકાર્બન્સ ફોટો ઓક્સિડેશનની કેપેસિટી ધરાવે છે ઇન ધ પ્રેઝન્સ ઓફ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર? જેનાથી વેરાયટી ઓફ ઓક્સિડન્ટ્સ ફોર્મેશન જોવા મળે છે. જે ફોટોકેમિકલ સ્મોક નું ફોર્મેશન તમે જે કહો છો એ લાઈક એ ઓક્સિડન્ટનું ફોર્મેશન થાય છે એનાથી. પણ કન્ડિશન એટલી છે કે હાઇડ્રોજન ટુ નાઇટ્રોજન ઓક્સાઇડ્સનો રેશિયો સફિશિયન્ટલી હાયર હોવો જોઈએ અથવા તો વધારે લાઈક હાઇડ્રોકાર્બન ટુ નાઇટ્રોજન ઓક્સાઇડનો રેશિયો should be high enough કે જેનાથી જે રિએક્શન સર્કિટરીને આપણે જે ભણીએ એ પરફોર્મ અથવા તો ફોર્મ થઈ શકે. આ એની બેઝિક કન્ડિશન છે. એનો મતલબ એવો થઈ શકે, તમે સાંભળો છો ને મને? હેલો, તમે સાંભળો છો ને બધા? યસ. આનું ઇન્ટરપ્રિટેશન એ રીતે થઈ શકે કે જો આપણે હાઇડ્રોકાર્બન્સના રિલીઝમાં અથવા તો હાઇડ્રોકાર્બન્સનું પોલ્યુશન રિડ્યુસ કરી દઈએ એટમોસ્ફિયરમાં, તો સિગ્નિફિકન્ટ રિડક્શન તમે કરી શકો છો ઓક્સિડન્ટ કોન્સન્ટ્રેશનમાં, કે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કોઝ ઓફ ચેન રિએક્શન્સ જનરેટ થાય છે, જે ઓક્સિડન્ટ્સ જનરેટ થાય છે, that are dependent on the presence of hydrocarbons. જો તમે હાઇડ્રોકાર્બન્સને નલિફાઈ કરી દેશો તો ઓક્સિડન્ટનું કોન્સન્ટ્રેશન અર્બન એરિયાઝમાંથી સિગ્નિફિકન્ટલી રિમૂવ અથવા તો રિડ્યુસ કરી શકાય. આવું કેમ કીધું છે એનું રીઝન તમને ફરીથી કહું છું
કે oxidants can be generated or the form in the presence of hydrocarbons, and hydrocarbons are capable of enoughly capable to photooxidize in the presence of nitrogen oxide. બરાબર, nitrogen oxides ના પ્રેઝન્ટમાં hydrocarbons are capable to photooxidize themselves to generate or to form the oxidants, which we defined as ozone, nitrogen dioxide, hydrogen peroxide, peroxyethyl nitrate. બરાબર, અલગ અલગ રીતે તમારે ડિફાઇન કરો છો જેનાથી એ ફોટોકેમિકલ સ્મોકના મેજર ઓક્સિડન્ટ તરીકે ફોર્મેશનમાં એ ફોર્મ થાય છે. બરાબર, જો તમારે ઓક્સિડન્ટ્સનું કોન્સન્ટ્રેશન રિમૂવ કરેલું હોય તો ડિપેન્ડન્ટ મેજર પ્રાઇમરી પોલ્યુટન્ટ ઇઝ હાઇડ્રોકાર્બન. બરાબર, જો તમે હાઇડ્રોકાર્બનને રિમૂવ કરી દેશો, રિડ્યુસ કરી દેશો, બરાબર, તો ઓક્સિડન્ટનું કોન્સન્ટ્રેશન પણ રિમૂવ થઈ જશે એવું કહેવા માંગે છે આ થિયરી. બરાબર, અપ્રોક્સિમેટલી ફોટોકેમિકલ ઓક્સિડન્ટ્સ આપણા નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સમાં ઓઝોનના ફોર્મમાં તમે એને રિપ્રેઝન્ટ અથવા તો મેજર કરો છો. બરાબર, નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સમાં તમે કયું પેરામીટર્સ જેનાથી તમે આ ઓક્સિડન્ટ્સને રિપ્રેઝન્ટ અથવા તો ઇન્ટરપ્રિટ કરો છો, ધેટ ઇઝ ઓઝોન. અલગ અલગ રેન્જ આપેલી છે, જે રીતે તમને કદાચ ખ્યાલ હોય તો આપણે ધારો કે પાર્ટિક્યુલેટ મેટર જે છે એની રેન્જ સપોઝ 100 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ છે. બરાબર, એઝ પર ધ સ્ટાન્ડર્ડ્સ. તો તમે એવું કહો છો કે જો 30 સુધીનું કોન્સન્ટ્રેશન હોય તો ધેટ ઇઝ કન્સિડર એઝ એન ગ્રીન ઝોન. એક 30 અબાવ થઈ જાય તો ધેટ ઇઝ સ્લાઇટલી પોલ્યુટેડ ઝોન. લાઈક પછી એનાથી 40 અથવા તો 50 થી અબાવ જાય તો એ મોડરેટલી પોલ્યુટેડ ઝોન, પછી હાઈલી પોલ્યુટેડ, એ રીતે તમે એને બાયફર્કેટ કરી દો. તેવી રીતે અલગ અલગ ક્લાસિફિકેશન્સ આપેલા છે. તો ફર્સ્ટ વન ઇઝ અલર્ટ, વોર્નિંગ, ઇમરજન્સી એન્ડ સ્લાઇટલી હાર્મ. બરાબર, કે જે ફોટોકેમિકલ ઓક્સિડન્ટ જે છે, સપોઝ 200 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ પ્રેઝન્ટ હશે, ધેટ ઇઝ ક્વાઇટ હાઈ અમાઉન્ટ. બરાબર, સ્ટીલ ધેટ ઇઝ ઇન અલર્ટ ઝોન, કે તમે અલર્ટ જારી કરી શકો છો કે ધેર આર ધી લાઈક તમારા ઓક્સિડન્ટનું કોન્સન્ટ્રેશન હવે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. વોર્નિંગ ઝોનમાં શું આવે છે કે 800 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ જેટલું એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થઈ જાય. ઇમરજન્સી મતલબ કે 1000 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ જેટલું કોન્સન્ટ્રેશન એનું અપ્રોક્સિમેટલી થઈ જાય. અને સિગ્નિફિકન્ટલી હાર્મફુલ મતલબ કે જ્યારે એનું કોન્સન્ટ્રેશન 1200 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ જેટલું થઈ જાય. બરાબર, જે તમે કદાચ ભણ્યા હશો કે એર પોલ્યુશન એપિસોડ્સ, કે લોસ એન્જલસમાં જે વ્હીકલ્સના લીધે અથવા તો ફોટોકેમિકલ સ્મોક ફોર્મેશનના લીધે જે એર એપિસોડ્સ અથવા તો એર પોલ્યુશન એપિસોડ્સ થયા હતા, કે જેમાં સ્મોકના કારણે બહુ બધા પીપલની ડેથ થઈ ગઈ હતી, રાઈટ? આ વેરી વેલ નોન કેસ સ્ટડી છે લોસ એન્જલસની. તો કઈ રીતે તમે અલગ અલગ સ્ટેજમાં એને ડિવાઈડ કરી શકો? તો અલર્ટ મતલબ કે તમારું ઇનિશિયલ ફર્સ્ટ સ્ટેજ જે છે, ફર્સ્ટ લેવલ છે, એ હવે ક્રોસ કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમારા રિજિયનમાં. વોર્નિંગ મતલબ કે ઇટ ઇઝ ક્વાઇટ, હવે તમારે મેજર્સ લેવા જોઈએ એને રિસ્ટ્રિક્ટ કરવા માટેના. ઇમરજન્સી લેવલ મતલબ કે મોટાભાગના લાઈક હ્યુમન્સ છે અથવા તો જે લાઈવ લાઈક સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે, હવે એનાથી અફેક્ટ થઈ રહ્યું છે. સિગ્નિફિકન્ટલી હાર્મફુલ મતલબ કે એર એપિસોડ થવાના ચાન્સીસ સૌથી હાઈએસ્ટ વધી જાય છે. બરાબર, એર એપિસોડિક ચાન્સીસ વધી જાય છે. બરાબર, તો આને આ રીતે કન્સિડર તો ક્લાસિફાઈ કરવામાં આવે છે.
ઓકે. તો આઈ ગેસ તમારું આ જે ચેપ્ટર જે છે ફોટોકેમિકલ સ્મોક વાળું દેટ ઇઝ ઓલમોસ્ટ કમ્પ્લીટ. તમારે જે કેમિસ્ટ્રી રીડ કરવાની હતી અથવા સમજવાની હતી એ બધી જ કવર થઈ ગઈ છે. કોઈને આમાં કોઈ પ્રોબ્લેમ અથવા તો ક્વેશ્ચન હોય તો પૂછો. મેમ તમે પેલી પીડીએફ શેર કરેલી તે પાછી કરે, ઓઝોન વાળી, ફોટોકેમિકલ ઓફ ઓઝોન. જય શું કહે છે તું? કઈ પીડીએફ? મેમ પેલું ફોટોકેમિકલ વાળી તમે તે દિવસે શેર કરેલી ને તે વાળી, કઈ? ઓઝોન વાળી, ઓઝોન. મેં કોઈ શેર શું કર્યું? મને નથી ધ્યાન કે મેં કઈ શેર કર્યું. એટલે શું કહેવા માંગે છે તું? ના તમે એમ એટલે શેર કરીને કીધેલું કે એમાં ફોટો કેમિસ્ટ્રી છે આખી ઓઝોન ની. તમે ચેટમાં શોધી જોવું પછી પણ મળ્યું નહીં મને. અને પહેલાના લેક્ચરમાં જે કીધું એ આજે નહીં, લાસ્ટ આપણે જયારે એફએપી નું જયારે કવર કરેલું ને ત્યારે, આ એક વીક પહેલા ફ્રાઈડે થર્સડે ટાઈપ. એફએપી ના ચેટમાં હશે લગભગ. એ પણ મને નહીં મળ્યું. તમારે ચેક કરવું પડશે. હા, મને નથી ધ્યાન પડતું અત્યારે કે તું શું માંગે છે મારી પાસેથી. શું જોઈએ છે તને? લાઈક કોઈ ટોપિક જોઈએ છે? શેના વિશે હતું એ કઈ? ફોટોકેમિસ્ટ્રી ઓફ ઓઝોન, એમ ઓઝોન નું શોર્ટમાં તમે કરવા આપેલું તેમાં. હા, પેલી પીડીએફ વાંચવા આપી હતી. હા મેમ. એ તો હવે કોઈની પાસે હોય તો શેર કરવી પડશે, અધરવાઇઝ બેકમાં જાય લિંક ચેક કરવી પડશે. ઓકે મેમ. આ કોઈએ મૂક્યું છે એ જોઈ લો. હા બસ આ જ છે જો, ઓઝોન એન્ડ ધેર ફોટોકેમિકલ ઓક્સિડન્ટ્સ. કોણે મૂક્યું? આ એ જ છે. આમાં તમને ખાસું એવું એક્સપ્લેનેશન આપેલું છે. મારા મુતાબિક તમારું આ ચેપ્ટર મતલબ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો, અધરવાઇઝ ઇટ્સ કમ્પ્લીટેડ નાઉ. જો સ્મોક ફોર્મેશન ને વધારે જો એવું નથી કે બધી જ જગ્યાએ સ્મોક ફોર્મેશન થશે. આ બધા પોલ્યુટન્ટ જ્યાં જ્યાં પણ વ્હીકલ્સ પ્રેઝન્ટ છે ત્યાં તો લાઈક પોસિબિલિટી છે કે સ્મોક ફોર્મેશન આપે જ. આપણે ત્યાં અમદાવાદમાં થાય છે સ્મોક ફોર્મેશન, લાઈક અમદાવાદ જેવા સિટીમાં, સુરતમાં, લાઈક ઇન જનરલ ગુજરાત સ્ટેટની જ વાત કરીએ, કેમ કે અત્યારે બધા અલગ અલગ જગ્યાએ છે. તો છે કોઈની પાસે લાઈક કોઈને ધ્યાનમાં કે આપણા ત્યાં થાય છે સ્મોક ફોર્મેશન? થાય છે તો કઈ રીતે થાય છે એવું? હમ આપણે સિટીઝમાં થાય છે ખરું સ્મોક ફોર્મેશન? કોઈ કહે છે ખરું? હલો, સંભળાય છે? હલો હલો. Yes, ma'am. તમે સાંભળો છો ખરા? એ બોલો તો ખરા કે હા કે ના.
हाँ मैम. શું હા મેમ ક્યાં થાય છે એવું પૂછ્યું મેં કે આપણા ત્યાં થાય છે ખરું ફોટોકેમિકલ સ્મોકનું ફોર્મેશન તમે ક્યારે જોયું છે એવું પૂછું છું. મેમ થતું તો બધી જગ્યાએ હોય જ ને. થતું તો બધી જગ્યાએ જ હોય એવું. એવું નહીં બધી જગ્યાએ લાઈક થતું હોય પણ એની ઇફેક્ટ અલગ અલગ જગ્યાએ જો હું એટલા માટે આવો ક્વેશ્ચન પૂછું છું કે સોર્સિસ બધે જ પ્રેઝન્ટ હશે પણ મીટરોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા ફોટોકેમિકલ સ્મોક ફોર્મેશનમાં અથવા તો ઇન જનરલ કોઈ પણ ટાઈપની એટમોસ્ફેરિક કેમિસ્ટ્રીમાં જ્યારે ધારો કે વોટર વેપર પ્રેઝન્ટ હોય અથવા તો ક્લાઉડી કન્ડિશન હોય વિન્ડ કન્ડિશન્સ વધારે હોય સોલર રેડિયેશન ઇન્ટેન્સિટી અલગ અલગ હોય તો સોર્સિસ બધે જ પ્રેઝન્ટ હશે પણ મીટરોલોજી જે પ્રમાણે વેરી થતી જશે સિઝનલી અથવા તો લોકેશન વાઇઝ એ પ્રમાણે એની ઇન્ટેન્સિટી ચેન્જ થતી જશે લાઈક અમુક જગ્યાએ બહુ ઇન્ટેન્સ સોલર રેડિયેશન હશે તો મે બી જે પ્રોસેસ આપણા ત્યાં લાઈક સપોઝ હું એક્ઝામ્પલ માટે કહું છું કે અમદાવાદમાં જે કેમિસ્ટ્રી તમને લાઈક 10 to 12 ના ટાઈમ ફ્રેમમાં જોવા મળે છે એ વેલી અથવા તો લોંગ ટર્મ માટે પણ જોવા મળી શકે લાઈક મારો કહેવાનો મતલબ એવો છે કે તમે વેહિક્યુલર સોર્સિસને ક્યાંય નલિફાય નથી કરી શકવાના ઓલ ઓવર ધ વર્લ્ડ બરાબર કેમ કે મોટા ભાગના વ્હીકલ્સ હજી બી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જ રન થાય છે પણ કઈ જગ્યાએ કેટલું ઇન્ટેન્સલી સ્મોક ફોર્મેશન થવું અને એની ઇફેક્ટ જનરેટ થવી એ ડિપેન્ડ કરે છે એની મીટરોલોજીકલ કન્ડિશન અને ટોપોગ્રાફી ઉપર આપણા ત્યાં દિલ્હી બહુ ફેમસ એક્ઝામ્પલ છે કે જે ટોપોલોજી માટે અને એની મીટરોલોજી માટે ફેમસ છે ખાસ કરીને ટોપોલોજી કેમ કે ટોપોલોજી તમે ક્યારેય ચેન્જ નથી કરી શકવાના એ એવા એક એપી સેન્ટર પર છે જ્યાં મેજરલી કોઝ ઓફ મીટરોલોજીકલ પેરામીટર ત્યાં બધું પોલ્યુટન્ટ કેવું થઈ જાય છે અક્યુમ્યુલેટ થવાના ચાન્સીસ વધી જાય છે ધો ત્યાં પોતાના જ સોર્સિસ ઓફ પોલ્યુટન્ટ વધારે છે લાઈક ત્યાં વેહિક્યુલર પોલ્યુશન બી વધારે છે અને ટ્રાન્સપોર્ટેડ લોંગ રેન્જ પોલ્યુશન પણ એક્સેસિવ છે બટ મીટરોલોજી ઘણો રોલ પ્લે કરે છે ધારો કે અમદાવાદની વાત કરીએ બરાબર તો આપણી આજુબાજુ ક્યાંય એ અમદાવાદ સિટીની આજુબાજુ કોઈ હિલી રિજન નથી અથવા તો કોઈ એવું રિસ્ટ્રિક્ટિવ એરિયા નથી કે જ્યાંથી તમારું વિન્ડ લાઈક કન્ટિન્યુઅસલી ફ્લો ના થાય અથવા તો એ રિસ્ટ્રિક્ટ થઈ જાય બરાબર અથવા તો એવું કોઈ ઓશનનો પોર્શન લાઈક કોસ્ટલ રિજનમાં પણ તમારું સિટી નથી ફોલ થતું કે જેના ડાયોનલ વેરિએશનથી અથવા તો ત્યાં બહુ બધી વોટર વેપર અથવા તો મિસ્ટ ફોર્મેશનથી પણ એની કેમિસ્ટ્રી એટમોસ્ફેરિક કેમિસ્ટ્રી ચેન્જ થઈ શકે ખ્યાલ પડે છે તો અહીંયા બાકી વેધર કેવું છે અમદાવાદનું ખાલી જોઈએ તો લેસ હ્યુમિડ બરાબર વિન્ડી એક સિવિયરલી વિન્ડી ના કહેવાય પણ સ્ટીલ લાઈક પોલ્યુટન્ટ એક જ જગ્યાએ અક્યુમ્યુલેટ થઈ જાય અથવા તો એવું અહીંયાનું વેધર નથી એમ લાઈક ડિસ્પર્ઝન ઓફ પોલ્યુટન્ટ આર હાયર કમ્પેર ટુ ધી આપણે કમ્પેર દિલ્હીથી કરીએ તો બરાબર ડિસ્પર્ઝન પ્રોપર ડિસ્પર્ઝન થશે અથવા તો વેન્ટિલેશન ફેક્ટર તમે પ્લોટ કરો તો વધારે સારું બની શકે છે તમારું લાઈક બે સિટીને કમ્પેર કરો તો તમે તો એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે પોલ્યુટન્ટના સોર્સિસ બધી જ જગ્યાએ છે એના પ્રપોર્શન ને બી અલગ અલગ હશે પણ મીટરોલોજી સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરે છે ફોટોકેમિકલ સ્મોક ફોર્મેશનમાં દરેક જગ્યાએ બધી જગ્યાએ થતું તો હોય પણ એની સિવિયરિટી એટલી બધી નહીં દેખાય જેટલી ધારો કે લોસ એન્જલસમાં જે એર એપિસોડ થયો એમાં જોવા મળ્યું અથવા તો દિલ્હીમાં જે આપણે દર વખતે જોઈએ છે ચાઇનામાં બેઇજિંગમાં જે વસ્તુ થાય છે બરાબર તો એ બધું તેની ટોપોલોજી અને મીટરોલોજીકલ કન્ડિશન્સના કારણે સિવિયરિટી એની ઇન્ક્રીઝ થાય છે
એટલે એકલું સોર્સ એ ઇમ્પોર્ટન્ટ નથી એમ એવું કહેવા માંગુ છું. ખબર પડે છે? યસ મેમ. યસ મેમ. ઓકે. તો હું ક્વેશ્ચન્સ આપી દઉં તમને. તમે ઓકે ચલો ક્વેશ્ચન્સ લખો. પહેલું તો સિમ્પલ ક્વેશ્ચન છે ડિફાઇન ફોટોકેમિકલ સ્મોક. ફર્સ્ટ ક્વેશ્ચન લખો ડિફાઇન ફોટોકેમિકલ સ્મોક. સેકન્ડ ક્વેશ્ચન છે what are the major sources of photochemical smoke? What are the major sources of photochemical smoke? Discuss the effect of location and meteorological like na third question lakho discuss the effect of topology and meteorological conditions over the photochemical smoke. Over the photochemical smoke. Hello? યસ મેમ. હા થર્ડ ક્વેશ્ચન લખ્યું. Yes, ma'am. Discuss Yes. the effect of topology and meteorological conditions over the photochemical smoke. Next question છે describe the thermodynamics of photochemical reactions. Describe the thermodynamics of photochemical reactions. Why methane is not considered a polluting hydrocarbon? Why methane is not considered as a polluting hydrocarbon?
नेक्स्ट क्वेश्चन लिखो. Discuss the role of nitrogen oxides in photooxidation. Discuss the mechanism through which monooxygen and ozone formed. Describe the diurnal variation of nitrogen monoxide, nitrogen dioxide, and ozone. Ma'am, repeat the last one. Discuss the diurnal variation of nitrogen monoxide, nitrogen dioxide, and ozone. Describe the role of hydrocarbons in the atmospheric photochemistry. આમાં બધા જ લખવાના છે હો. ફર્સ્ટ મિકેનિઝમ, સેકન્ડ્સ એન્ડ અધર, લાઈક ત્રણેય અધર મિકેનિઝમમાં જે તમને લખાયા એ ઇનિશિએશન, પ્રોપગેશન અને ટર્મિનેશન ત્રણેય સેક્શન્સ લખવાના છે બધામાં જ. નેક્સ્ટ જે છે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, discuss the case study of photochemical smoke formation at international level and national level. એટલે એક ઇન્ટરનેશનલ કેસ સ્ટડી લેવાની છે અને એક નેશનલ લેવલની કેસ સ્ટડી લેવાની છે કે જેમાં તમારે સમજાવવાનું છે કે આ લોકેશન હતું, ટોપોગ્રાફી આવી છે ત્યાંની, મીટરોલોજીકલ કન્ડિશન્સ આવી છે, સોર્સિસ કયા કયા છે અને કઈ રીતે ફોટોકેમિકલ સ્મોક ફોર્મેશન ત્યાં થઈ રહ્યું છે. બરાબર, એ આખી કેસ સ્ટડી જેવું તમારે આખું સમજાવવાનું છે ફોટોકેમિકલ સ્મોક માટે. બરાબર, ક્લિયર? Okay, ma'am. Okay, ma'am. એક મેં ટોપિક નાનો છે નથી ડિસ્કસ કર્યો, પણ તમે આ એનો ક્વેશ્ચન લખી દો. ડિસ્કસ ધી રોલ ઓફ સલ્ફર ડાયોક્સાઇડ ઇન પોલ્યુટેડ એટમોસ્ફિયર્સ. આમાં તમારે લાઈક ઇન જનરલ એ ડિસ્કસ કરવાનું છે કે SO2 નું ફોર્મેશન SO3 માં કઈ રીતે થાય અને what's the correlation between sulfur dioxide and nitrogen oxides that you have to describe. બરાબર, બસ આટલા ક્વેશ્ચન્સ છે જે તમારે આ ચેપ્ટર રિલેટેડ કરવાના છે. કોઈને કઈ ડાઉટ હોય તો કહો. આ ક્વેશ્ચન સમજણ પડી ગયું ને તમને? અને આ ક્વેશ્ચન લખ્યા હોય તો આના લાઈક એને એક ફોટો તમારે ચેટ બોક્સમાં મોકલી દો અત્યારે.
કોણ મોકલે છે? હેલો, મેં મોકલી દે મેમ. હા મોકલી આપો ને. બસ તમારું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ. ઓકે, હેલો, યસ મેમ. હા તો હું હવે મીટિંગ એન્ડ કરું છું અને મને જય તું ચેટ બોક્સમાં મોકલી દેજે. હેલો જય, હા મેમ, મેં સેન્ડ કરતો જ છું. હા હા વાંધો નહીં.